કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં. અને આજે ભાઈ છે ને ફરીવાર આપણે આવી ગયા છીએ મારા બેનના ગામમાં. આજે છે ને ભાઈ જો આપણે અહીંયા ટાંકો ફિટ કરી અને બાથરૂમ ફિટિંગ કરવાનું છે. નીચે બધી જરી કમ્પ્લીટ છે આપણે. તો આ છે ટાંકો અને આપણું ફિટિંગ છે ભાઈ. અને કાલે છે ને ચાલુ વરસાદમાં આમાં હોલ પડ્યા હતા આપણે. તો અત્યારે ભાઈ આપણે ફિટિંગ ચાલુ કરી દઈશું. અને આ લોકો છે ને જો બ્રેકરથી ખાડો કરે છે સંડાસનો. કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા વિડીયોમાં. અત્યારે છે ને ભાઈ જો અહીંથી ફિટિંગ ચાલુ કરવાનું છે આપણે. એમ તો કાંઈ છે નહીં નીચે. મિત્રો જો ભાઈ આપણે છે ને બાથરૂમ ફિટિંગ થઈ ગયું છે અત્યારે. અને ભાઈ એક જ જરીમાં 3 પાઇપ ઉતરે છે, ગરમ, ઠંડુ અને એક ચડતી લાઈન ટાંકામાં જાય છે. એટલે આપણે જો અત્યારે સરસ મજાનું ફિટિંગ થઈ ગયું છે. આ જો હજી એક લાઈન કરવાની બાકી છે, ચડતી લાઈન. 1ની, 1.5ની, અડધાની ગરમ ઠંડાના પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયા છે. અને અહીંયા નીચેથી છે ને ભાઈ અહીં બહાર એક ચોકડી બનવાની છે. જો અહીં એ ચોકડીમાં ગરમ ને ઠંડા 2 પોઈન્ટ લઈ જવાના છે આપણે. અને આ રીતનું ફિટિંગ થઈ ગયું છે. જો અહીંયા એક ઠંડાનો પોઈન્ટ આવી ગયો, એક ગરમનો, અને આ છે શાવરનો પોઈન્ટ. વાલ મૂકી દીધો છે. અને અહીંયા આવશે શાવરનું પાણી નાહવા માટે. અને અહીંથી ભાઈ બાજુમાં છે ને ટોયલેટમાં લાઈન ગઈ છે આપણી. ટોયલેટમાં એક ટુકડો હજી ફિટિંગ કરવાનો બાકી છે. અમારા કુમાર ગયા છે ચા લેવા ઘરે. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો. જો અહીંયા છે ને આટલો એક ટુકડો મારી દીધો છે આપણે. ટોયલેટમાં ખાલી એક જ નળ આવે છે. સરસ મજાનું ફિટિંગ થઈ ગયું છે. અને અહીંયા જો ભાઈ ટી માર્યો છે આપણે. આ અહીંથી રસોડામાં જશે પોઈન્ટ. રસોડામાં સિંક ઉપર એક નળ આવશે, એક બહાર વોશ બેસિંગ આવશે, અને એની નીચે ચોકડી આવશે. એટલે હજી આપણે ભાઈ 3 પોઈન્ટ કરવાના બાકી છે. અને અડધાની પાઇપ જો 10 ફૂટનો ટુકડો પડ્યો છે, ખૂટશે પાઇપ, એટલે દાદાને મોકલશું, લઈ આવશે. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા વિડીયોમાં. અને લાઇક, શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો. મળીએ, હજી આગળ આપણું ફિટિંગ બધું બાકી છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 12:30. અને ભાઈ આપણું છે ને ફાઇનલી ફિટિંગ બધું પાણીનું પૂરું થઈ ગયું છે. જો આ રસોડાની લાઈન ફિટ થઈ ગઈ છે. જો અહીંયા સિંકનો પોઈન્ટ મૂકી દીધો. હવે આપણે છે ને અહીંથી વોશ આઉટનો પાઇપ બહાર કાઢવાનો છે. અને બહારની સાઈડ 2 પોઈન્ટ થઈ ગયા છે આપણા. જો આ એક બેઝિંગ માટે છે. અને અહીંયા આવશે આપણે ચોકડીનો પોઈન્ટ છે. આ ચોકડી છે આખી. અને અહીંયા પણ એક વોશ આઉટ મૂકવાનો છે. અને અમારા ભાઈ જો એકલા આવ્યા છે ઘરેથી. શું લેવા આવ્યો? રમવા આવ્યો છે. આજ રવિવારની રજા છે ને. અને થોડીક તબિયત પણ એની ખરાબ થઈ ગઈ હતી. એટલે અત્યારે તો ભાગના પડીકા ખાય છે. અને આપણું ટોયલેટ બાથરૂમ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે. અને અમારા જીજાજી થોડીક જરી બાકી છે, એ મારી રહ્યા છે. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે 1:30 વાગી ગયો છે. અને ભાઈ ખાવામાં થોડુંક મોડું થઈ ગયું આજ, કારણ કે એક જ લાઈન અમારે બાકી રહી જતી હતી. એટલે આજે પૂરું કરી દીધું છે આપણે, ફિટિંગ થઈ ગયું છે. અને હવે ખાલી છે ને મોટર ફિટિંગની લાઈન કરવાની છે. અને ભાઈ જો જમવા આવી ગયા છીએ આપણે. અમારા બેને છે ને આખા મગની સબ્જી બનાવી છે, જો સરસ મજાની. અને ભાઈ કાંદા છે હાર્યા. અને આ વરાજો છે ને 11 વાગ્યાનો અહીંયા આવ્યો, 12 વાગ્યાનો પડીકા લઈને ખાવા. અને હવે છે ને ભાઈ અમારા કુમારને ભૂખ લાગી છે. એને મને જ ગાંઠિયા ખવડાવી દીધા હતા. જા ગાંડી કાલ મન નહોતી મળી હો. કા મિત્રો આપણે છે ને ભાઈ બપોરા કરીને આવી ગયા છીએ પાછા કામ ઉપર.
અને વહેલા એટલે આવ્યા કે અમારે છે ને કુમારને બહાર જવાનું છે આજ. ધ્રોલ જવાના છે જામનગર આગળ બેસણામાં. અને આપણે જો કમ્પ્લેટ ટાંકી ફિટિંગ થઈ ગઈ છે અને હવે ખાલી એક સડતી લાઈન કરવાની છે આપણે જો આ પોણાની, અને એ ઠેઠ બહાર કાઢવાની છે સીડી નીચે. અને જો અહીંથી આ હોલ પડ્યો એમાંથી પાણી ભરવા માટે આપણે પોઈન્ટ આપી દેવાનો છે. જો ઓલા દાદા હુઈ ગયા હતા ને એને હુવાઈ નથી દીધા. જો મકાન માલિક છે દાદા, છે ને મકાન માલિક છે. એ તો પાડી દેવું. ફાઇનલી મિત્રો જો ભાઈ આપણું અત્યારનું બધું ફિટિંગ થઈ ગયું છે કમ્પ્લેટ. હવે ખાલી છે ને આપણે મોટર ફિટ કરવાની રહી છે બાકી જો આ બધા ચોકડીના 2 પોઈન્ટ થઈ ગયા અને આ છે ને ચડતી લાઈન છે. સીડી નીચે છે ને ભાઈ મોટર ફિટ કરીને આ લાઈન ઉપર આપણે આપી દીધી છે કમ્પ્લેટ. જો આમાં છે ને 3 લાઈનો બહાર નીકળી અને આ 3 લાઈનો ઉપરથી આવે છે. રસોડું, બાથરૂમ, ટોયલેટ બધું કમ્પ્લેટ. ઉપર ટાંકો ફિટ થઈ ગયો અને આ લાઈનો બહાર કાઢી. હવે છે ને ભાઈ અહીંથી પછી આમ લાઈન ખેંચી અને અહીંયા ટાંકામાં આપવાની છે આપણે. એટલે હવે અમારે કુમારને અત્યારે બેસણામાં જવાનું છે. એટલે હવે કાલે નહીં પરમ દાડે મેળ પડશે નહીં. અને આ લોકો છે ને એ બ્રેકરથી ખાડો ખોદતા હતા તો ભાઈનું બ્રેકર ખરાબ થઈ ગયું એટલે એ લોકો જો આ ખોદીને વી ગયા છે એટલું. તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. અત્યારે જો ભાઈ આપણે જઈ રહ્યા છીએ ઘરે અને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. આજ આખો દિવસ છે ને મિત્રો ગરમી બહુ થઈ, ઉકળાટ એટલો હતો પણ તોય વરસાદ આવ્યો નથી. જો અત્યારે હવામાન ખુલ્લું થઈ ગયું છે એકદમ. ક્યાંક ક્યાંક કાળા વાદળો દેખાય છે, બાકી કાંઈ છે નહીં. અને અમારા રસ્તાનો નજારો જો કેવો સરસ મજાનો આવે. જો ભાઈ અત્યારે વાગી ગયા છે 5 અને આપણે આવી ગયા છીએ ઘરે. કારણ કે અહીંયાથી છે ને ભાઈ 26 કે 27 કિલોમીટર જેવું થાય છે. અને આમ જો ઘરે આવ્યા ને તો આ લોકો શું લઈ આવ્યા ખબર તમને? જોઈએ જો અમારો એક ગટુ અમદાવાદ છે ને તો અહીં બીજા 2 ગટુ લઈ આવ્યા આવડા. જો મસ્તીના નાના બચ્ચા છે ભાઈ બિલાડીના. 1 નંબર જો આ જો ઉંદેડી જેવું જો બહુ મસ્ત ક્યુટ બચ્ચું છે. ક્યુટ છે, ક્યુટી. જા બે હરખા છે જો. ડુપ્લિકેટ છે. એ હું લેવા આવ્યા તમે અહીંયા દૂધ પીવા? હે એ બચ્ચો લઈ આવો. એ છોકરાઓ જો આવડો આ લઈ આવ્યો. કોણ લઈ આવ્યું? આ લઈ આવ્યો જો. આ લઈ આવી. મિત્રો મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે અને મસ્ત મજાનું જમી પણ લીધું છે. અને અત્યારનો માહોલ જો તમે, મસ્ત મજાનો પવન પણ આવી રહ્યો છે. અને અહીંયા જો વિષ્ણુભાઈ, દેવાંગભાઈ, સાયરભાઈ ચડે તરફ કેરમ રમી રહ્યા છે. મજા આવે કેરમ રમવાની? બહુ મજા આવે. કોણ જીતવાની પહેલા? હજી ચાલુ કરી છે વિષ્ણુ જીતો છે. મિત્રો હવે બ્લોગ એન્ડ કરીએ. તમને અમારા બ્લોગ સારા લાગતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય. મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.